પંચાયતના કેન્ડિડેટ ખેમજીભાઈ કહે છે, આ વખતે જીત અમારી છે। નમસ્કાર દર્શક મિત્રો, હું ઘનશ્યામ બારોટને આપ જોઈ રહ્યા છો કચ્છ કેર ટીવી ન્યૂઝ। ખાસ તો અત્યારે આપણે ગાગોદર જિલ્લા પંચાયતની સીટના તાલુકા પંચાયત ગાગોદર બેઠક પર છે। ગાગોદર બેઠકના ઉમેદવાર અને જેને કહી શકાય કે જેમના જીન્સમાં કોંગ્રેસ એવા ભીમજીભાઈ ખોડ આ તાલુકાના કેન્ડિડેટ છે। ખાસ તો વર્ષોથી એમની સેવા કોંગ્રેસની હું જોતો આવ્યો છું। ક્યાંક ને ક્યાંક આ વખતે કોંગ્રેસ માટે આ સીટ બહુ ઉજળા ચાન્સ લઈને આવી છે। એટલે વધુ વાત ન કરતાં આપણે મારી સાથે આપ જોઈ શકો છો ઘણા બધા લોકો છે। શું નામ આપનું? મારું નામ ગોહિલ સંજય કુમાર જગદીશભાઈ અને રહેવાનું કાનમેર। ગાગોદર તાલુકો પંચાયત સીટમાં જ્યારે ભીમજીભાઈનું નામ જાહેર થયું ત્યારે એક અનેરો માહોલ જેવું વાતાવરણ થયું હતું અને ગાગોદર તાલુકો પંચાયતની સીટમાં ભીમજીભાઈ ચૂંટણી લડી રહ્યા છે ત્યારે એવું નથી કે એક પોતે જ લડી રહ્યા, આખી આમ પેનલ તરીકે લડી રહ્યા છીએ। અને ભાજપવાળાને એક ભયનો માહોલ ડરી ગયો છે કે હવે અમારે ગાગોદર નહીં પણ આખા તાલુકા લેવલે અમારે બહુ નુકસાની છે। અને કાલની જ એક સભામાં ભાજપના મવડી તરીકેના એવું ભાષણ કરી રહ્યા છે જાહેર સભાની અંદર કે કોંગ્રેસ પક્ષમાં જે સક્રિય કાર્યકર્તાઓ કામ કરી રહ્યા છે એ અગર જો ભાજપને સપોર્ટ ન કરે તો એમને આપણે ચૂંટણી જીતી અને એમને આપણે કોઈ કામ કરવાના થતા નથી। અને બીજી પણ જાહેર સભાઓમાં કરી રહ્યા છે એવા મોટા મોટા ભાષણો કે આપણી વિરુદ્ધમાં જે પણ કાર્યકર્તાઓ કામ કરી રહ્યા છે અગર તાલુકા પંચાયત કોંગ્રેસની આવે તો કોઈને ગ્રાન્ટું દેવી નહીં એવી ભાષણો ખોટા હાવ વાહિયાત કરી રહ્યા છે। એ હાવ ખોટા છે અને હવે અહીંયાને ભય જાગી ગયો છે કે અમારું હવે પૂરું થાય છે રહ્યું। એટલે ઘણું તો હું નહીં કહું પણ બધાએ મતદારોને મારી એક અપીલ છે કે 26 તારીખના જેમ વધારેમાં વધારે વોટિંગ થાય અને કોંગ્રેસ ફેવરમાં થાય એટલી મારી જાહેર જનતાને અપીલ છે। ખાસ તો ભીમજીભાઈ, તમે વર્ષો પછી તમારી અહીંયા ક્યાંક એમ કહેવું પડે કે તમારી કોંગ્રેસે નોંધ લીધી છે, તાલુકા પંચાયતના કેન્ડિડેટ બનાવ્યા છે, શું કહેશો? મારો રાજકીય જો શરૂઆત કહેવામાં આવે તો 1995થી રાજકીય મારો પ્રવાસ છે। આજ દિન સુધી મેં કોંગ્રેસ સાથે એક વફાદારીથી જે વફાદારી કરી છે એટલે મને એનું આજે ફળ જે મળી રહ્યો છે, મને ટિકિટ જે ફાળવવામાં છે આગેવાનોની મારા કચ્છ જિલ્લા પ્રમુખ શ્રી વીકે સાહેબ અને અમારા સૌના આગેવાન રાહબર અને આદરણીય શ્રી ઉદ્યોગપતિ શ્રી ભચુભાઈને આગ્રહથી એવા જે મારા એક રાપર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ભાઈ શ્રી ભીખુભાઈ અને ઠાકોર સમાજના એક આગેવાન યુવા નેતા ભાઈ શ્રી મહેશભાઈ, અમારા એવા કોંગ્રેસના શહેરના પ્રમુખ એવા યુવા નેતા અને તરવૈયા જેને કહેવાય કે આમ હમ્સ એટલે હું લડી રહ્યા છું એમ નહીં, ભીમજીભાઈ પણ હું લડી રહ્યો છું એવી રીતે એમનો ખૂબ પ્રચાર કરી રહ્યા છે એવા અશોકભાઈ રાઠોડ, એમની સાથે ઘણી બધા આગેવાનો એમની સાથે છે। એટલે મારાથી કદાચ કોઈ નામ લેવાય ન લેવાય તો હું મારા સાથી મિત્રોને સમાજના ચાહું છું। એવી જ રીતે જો વાત કરીએ કોંગ્રેસની તો કે અત્યારે ભાજપની સરકારમાં ભ્રષ્ટાચારનો બહુ માહોલ વધી રહ્યો છે, કોઈના કામ થતા નથી। ગામથી જ્યારે લોકો રાપર સુધી જ્યારે ધક્કા ખાતા હોય છે ત્યારે રાપર મામલતદાર ઓફિસ જાય, ટીડીઓ ઓફિસ જાય કે કોઈ પણ કચેરીમાં જાય તો આ લોકોનું કામ થતા નહીં। જેવા જે ગરીબ માણસનું એક રાશન કાર્ડ બનાવવા માટે જો એક
બબે મહિના જો નીકળી જતા હોય ને જો રાશન કાર્ડ બનાવી ન શકતા હોય તો ભાજપ સરકારને આપણે શું કરવાની છે? તો હું એટલી વિનંતી કરું છું કે જે પબ્લિક અત્યારે એટલી બધી માહોલ બનાવી રહી છે કે અત્યારે એક પરિવર્તન લાવવા માટે પબ્લિક આમ ખનખની રહી છે કે અત્યારે એવો માહોલ બનાવો કે ભાજપના જે બોડી ન બને ને કોંગ્રેસની બોડી બને માટે અમે પબ્લિકનું કામ કરવા માટે અમે અમને ખાતરી આપશું. જે અમારા ગાગોદર ગામના જે પ્રશ્ન છે પાણીના, લાઇટના, જે પણ પ્રશ્ન હશે એટલે હું જ્યારે ચૂંટાઈને આવીશ ત્યારે અમને ખાતરી આપું કે હું કામ કરવા માટે ક્યાંય પાછી પાણી નહીં કરું. મારા સાથી મિત્રોને સાથે જે મારા સાથી જો મિત્રો છે બધા જે આગેવાનો મારા સાથે છે, ગુલાબભાઈ બાવાજી છે, એવા અમારે રતનભાઈ છે, અમારે રાણાભાઈ છે, પછી અમારા રતનભાઈ છે, વિશાભાઈ છે, અમારા ઘણા બધા સાથી મિત્રો છે, પટોલ છે, બરાબર છે, રમેશભાઈ છે, એટલે મારા સાથી ઘણા મિત્રો સાથે એ પણ એક મારે ખંભે ખંભા મિલાવી અને મને જે મદદ કરી રહ્યા છે એમનો પણ ખૂબ આભાર માનું છું. આપ તો જાણી રહ્યા છો કે અત્યારે પરિસ્થિતિ પાણી દોઢ મહિના સુધી ગામમાં પાણી નથી મળતું. હું પણ એક મકવાણા સાહેબની ભચાઉ ગાંધીનગર સુધી પણ મેં ઘણી વખત રજૂઆતો કરી છે, છતાં પાણી આવતું નથી. કારણ કે અમે વેપારી એસોસિએશન સાથે જે રામ મંદિર પાસે એક મિટિંગ કરી હતી ત્યારે દરેક ગામના આગેવાનો વેપારી એસોસિએશન હતી ત્યારે મને એમ કહેવામાં કે ભીમજીભાઈ અહીંયા પાણીની બહુ અછત છે, એટલે મેં 10-15 જણા બોલાવી સાથે મેં પહેલે જ રાપર મકવાણા સાહેબને ફોન કર્યો. મકવાણા સાહેબને ઉપાડ્યો, પછી ડાયરેક્ટ મેં ભચાઉ ડેપોટીની કર્યો, ડેપોટી પાસેથી મેં ડાયરેક્ટ ભુજ કર્યો, ભુજથી મેં ડાયરેક્ટ ગાંધીનગર મેં રજૂઆત કરી છે. ત્યારે બીજા દિવસે પાણી ગામમાં શરૂઆત થઈ હતું. પાણી આવતું તો પછી જે પણ કિનાખોરી કરી હશે, જે પણ હું કહેવા માગું છું, પાણી માટે કોઈ પણ વ્યક્તિ હોય પાણીનો હક બધાને હોય છે. પાણી માટે ક્યાં કિનાખોરી ના કરવી પડે. પાણી દરેકને પીવાનું હક છે, એટલે પાણી માટે પણ મન ચૂંટાઈને આવીશ એટલે પાણીની પણ વ્યવસ્થા માટે હું હંમેશા ખાતરી આપું છું કે સતત મહેનત કરતો મારાથી જેટલી મહેનત થશે એટલી મહેનત કરીશ. જે પણ મારાથી થશે એ પણ કામ કરવામાં હું પાણી પાછે નહીં પડું. એટલે આપણે સૌ જાણી રહ્યા છો તેમ ને અત્યારે આખા ગુજરાતમાં કોંગ્રેસનું પરિવર્તન આવી રહ્યું છે. ત્યારે આપ સૌને હું વિનંતી કરું, આખા કચ્છની અંદર તો જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અમારી ઘણી બધી આવવાની છે. એટલે જ્યારે વાત કરી તો મારા ઉમેદવાર એવા ભાઈ શ્રી ભીખુભાઈ એક અમારા તરવૈયા છે અને એક બહુ હોશિયાર માણસ છે. કારણ કે અમે તો તાલુકામાં જઈએ કે ન જઈએ ગામડેથી, પણ જ્યારે રાપરની કોંગ્રેસની ઓફિસ સંભાળી જશે ત્યારે દરેક 18 આલમને એ કોઈ પણ કામ હોય તો કામ કરતા હોય છે. ક્યારે પણ પાણી પાછી કરતા નથી. કોઈ પણ તાલુકાનું મામલતદાર હોય, રાશન કાર્ડ હોય, પોલીસ સ્ટેશન હોય કે દવાખાનું હોય, એટલે સતત મહેનત કરતા રહેશે. એટલે હું આમ પ્રજા વચ્ચે જઈને કહું છું કે હું તો ગાગોદરમાં રહું છું, મારાથી જે મારી ફરજમાં હતું છે હું કામ કરી દઈશ. પણ મારાથી જે ઉપર જિલ્લા પંચાયતને ભીખુભાઈ લડી રહ્યા છે, એ ભીખુભાઈ યુવા નેતા છે, ધારાસભ્યની ઉમેદવાર જે વ્યક્તિ છે. એટલે આપ સૌને વિનંતી કરું છું કે ગાગોદર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં આપ સૌ મદદ કરો. અમે જીતીને જ્યારે આવશો ત્યારે આપ સૌનું કામ કરવામાં તત્પર થોડી ખાતરી આપું છું. જય માતાજી, જય કોંગ્રેસ. તો દર્શક મિત્રો, આ હતા ભીમજીભાઈ ખોડ. ભીમજીભાઈ ખોડ બહુ સજ્જન માણસ. આ તાલુકાનો એક પણ વ્યક્તિ ક્યારેય પણ ભીમજીભાઈ વિશે જો વાત કરવાની હોય તો એ આ એમના માટે એક સજ્જન માણસની જેને કહી શકાય કે એવી ઇમેજ છે કે જે આખા ગાગોદર વિસ્તાર તો ઠીક આખો રાપર તાલુકો જાણે. ખાસ તો આ યલો એલર્ટની આ ક્યાંક ને ક્યાંક જાહેરાત થઈ ગઈ છે. બહુ તડકો છે, ખૂબ ગરમી છે. 26 તારીખે શક્ય હોય એટલું વહેલું મતદાન કરવા જાજો. તમે એક દિવસના એવા રાજા છો કે ધારો એને ખુરશી સોંપી શકો છો. કોને સોંપવો એ મહત્ત્વનું નથી, પણ કોને સોંપવી એ તમારા હાથમાં છે. એટલે ચોક્કસપણે મતદાન કરજો. મતદાન કરવાની હું ખાસ અપીલ કરું છું. મતદાન આપણો અધિકાર છે ને મતદાન કરવું જોઈએ. ઘનશ્યામ બારોટ, કચ્છ કે ટીવી ન્યૂઝ, ગાગોદર, કચ્છ.